મિત્રો આજની આ ભાગ દોડ ભરી લાઈફમાં લોકો એટલા બધા બિઝી થઈ ગયા છે ને કે જમવા માટે પણ થોડો સમય નીકાળવો એટલો બધો મુશ્કેલ પડી જતો હોય છે કે એના માટે એ લોકો ફાસ્ટ ફૂડનો સહારો લેતા હોય છે. પણ જો આ જ ફાસ્ટ ફૂડ ઇઝીલી અને ઇન્સ્ટન્ટ ઘરે બનાવી શકાય તો મજા પડી જાય, હે ને? તો આજે હું ફૂડ કોર્ટની સફરમાં આવીશ કેટલીક ઇન્સ્ટન્ટ ફાસ્ટ ફૂડની રેસીપી આપણે માણવાની છે. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી આ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત બંશ્રીની સાથે. ફ્રેન્ડ્સ, આજની આપણી ફૂડ કોર્ટની સફરને આગળ વધારવા આપણી સાથે એક સ્ટુડન્ટ જોડાયા છે જેનું નામ છે વ્યોમ નાણાવટી અને એમની પાસેથી આપણે શીખવાની છે ઇન્ટરેસ્ટિંગ ફાસ્ટ ફૂડ રેસીપી. તો ચાલો તમને મળીને જાણી કે તેઓ આજે શું બનાવશે. હેલો વ્યોમ, કેમ છે? મજામાં. શું કરે છે તું? હું 12th સાયન્સ. ઓકે, 12th સાયન્સમાં છો અને તો પણ કુકિંગનો શોખ છે. બીજા શું શોખ છે તમારા? ડ્રોઈંગ છે. ડ્રોઈંગ અને વોલીબોલ. ઓકે, એટલે સાથે સાથે સ્પોર્ટ્સનો પણ શોખ છે હા. અને એક બોય થઈને પણ કુકિંગનો શોખ હોય ખૂબ જ મોટી વાત ગણાય છે. તો આજે ફાસ્ટ ફૂડ રેસિપીઝ તમે બનાવવાના છો, તો શું બનાવવાનું છે? ફર્સ્ટ છે પનીર ચીલી ડ્રાય. પનીર ચીલી ડ્રાય. અને સેકન્ડ રેસિપીમાં શું બનાવવાનું છે? માયોનીઝ સેન્ડવિચ. મેયોનીઝ સેન્ડવિચ. બંને એકદમ ક્વિક રેસિપી લાગે છે અને સેન્ડવિચ પણ આમ પણ ક્વિક જ બનતી હોય છે. પનીર ચીલી આજકાલ બધાને ખૂબ જ ભાવતું હોય છે. અને તો કેટલો સમય લાગે છે પનીર ચીલી બનાવવામાં? 12 થી 13 મિનિટ. ઓકે, ફટાફટ રેડી થઈ જવાનું છે. તો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા. ચલો. લસણ, કોથમીર, આદુ, મરી, સોયા સોસ, ટોફુ છે, ડુંગળી, ચીલી સોસ, કેપ્સિકમ, મીઠું અને લીંબુનો રસ. ઓકે, બધા જ એકદમ રૂટીન ઇન્ગ્રેડિયન્ટ છે જે ઇઝીલી અવેલેબલ હોય છે. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પેન ચાલુ કરીશું. તેલ ગરમ કરવા મૂકી દઈએ છે. પનીર ચીલી એક એવી રેસીપી છે કે જે જનરલી બધાને ભાવતી હોય છે અને બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. અને તમે અત્યારે ખુદ બનાવી રહ્યા છો ઘરે, પણ તમે આ રેસીપી તમે જ બનાવતા હો છો કે મમ્મી બનાવતી હોય છે? ચાન્સ બાય ચાન્સ. ચાન્સ બાય ચાન્સ. આમ ઈચ્છા હોય ત્યારે બનાવી લેવાની. અને સાથે તમે 12th સાયન્સ કરો છો એટલે સ્ટડીનું પણ એટલું લોડ હોય છે, તો પણ તમે કુકિંગ માટે ટાઈમ નીકાળી લો છો, ખૂબ જ મોટી વસ્તુ છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે શું કરવાનું છે? હવે પહેલા લસણ નાખીશું. લસણ છે એકદમ ઝીણું સમારેલું છે. ચોપ. ઓકે. ચાઇનીઝ રેસિપીમાં પણ આદુ લસણની ફ્લેવર છે થોડીક સ્ટ્રોંગ હોય છે અને એનાથી જેનો ટેસ્ટ આવતો હોય છે, એટલે થોડુંક લસણ પણ આપણે ચડિયાતું લીધું છે, 2 ચમચી જેવું. થોડુંક સોતે કરી લઈએ છે. આ થોડું બ્રાઉન થવા લાગ્યું છે. હવે આની અંદર આદુ નાખીશું થોડું. ઓકે. લસણ સહેજ બ્રાઉન થાય એટલે આપણે આદુ એડ કરવાનું છે. આદુ પણ આપણે એકદમ ખમણી લીધેલું છે. એક જ ચમચી. ઓકે. આજે તમે પનીર ચીલી બનાવી રહ્યા છો, એ તમે કોની પાસેથી શીખેલું છે? ટીવી પરથી જોઈને. અમારે કુકિંગનો શોખ છે એટલે હું ઓલવેઝ ટીવીના કુકિંગ શોઝ જોતો હોઉં છું. અને મને બહાર જોતો હોઉં છું, બધા લેવા જાઉં ત્યાં આગળ બનાવતા હોય તો હું જોઈ રાખું છું. બહાર જે ચાઇનીઝની લારી હોય છે ત્યાં આપણે ચાઇનીઝ લેવા જઈએ તો જોઈ જ લઈએ છીએ, કારણ કે ઓપન લારી જ હોય છે. એમાં જોઈ લેતા હોય છે કેવી રીતે બનાવે છે. ખૂબ જ ઇઝી પ્રોસેસ હોય છે એની. એકવાર જોતા જ આવડી જતી હોય છે. થઈ જાય પછી આપણે એની અંદર ઓનિયન્સ નાખીશું. ઓકે. ડુંગળી છે જેને આપણે જુલિયન કટ કરેલી છે. આને થોડીક બ્રાઉન થાય ને ત્યાં સુધી એને સોતે કરવાનું. ઓકે. ડુંગળીને પણ થોડીક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સોતે કરી લઈએ છીએ. અને ડુંગળી છે આપણે થોડીક મોટી સુધારી છે. ખાવામાં મજા આવે. ખાવામાં આમ પણ કેરેમલાઇઝ્ડ ઓનિયન ખાવામાં મજા આવે. ચાઇનીઝ રેસીપીમાં થોડુંક ક્રન્ચીનેસ હોય તો જ વધારે મજા આવતી હોય છે ને જો ડુંગળી ઝીણી સમારેલી નાખીએ તો એટલી મજા નથી આવતી. આ બ્રાઉન થવા લાગી છે. ઓકે. હવે એની અંદર આપણે કેપ્સિકમ નાખી દઈશું.
કેપ્સિકમને પણ આપણે ડાઈસ કટ કરીને રાખ્યા છે. એપ્રોક્સ 30 થી 40 ગ્રામ જેટલા કેપ્સિકમ લીધા છે. ચાઇનીઝ છે એટલે થોડું ક્રન્ચી જ આપણે રાખીએ છીએ, એકદમ ફૂલ કુક નથી કરી દેતા. હવે જોઈએ છે કે કેપ્સિકમનો કલર થોડો બદલાવા લાગ્યો છે, ઓકે. તો એની અંદર આપણે થોડોક સોયા સોસ નાખીશું. ઓકે, થોડુંક કેપ્સિકમ થોડા કુક થઈ જાય એટલે સોયા સોસ એડ કરીએ છીએ. આ સોયા સોસનો કલર આવી ગયો છે. હવે એની અંદર થોડો ચીલી સોસ, થોડી તીખાશ માટે. ચાઇનીઝ ફૂડ છે થોડુંક તીખું જ સારું લાગતું હોય છે. હાફ ટી. ઓકે, જેટલું સ્પાઇસી ભાવતું હોય એટલું આપણે નાખી શકાય. અને ચીલી સોસ અને સોયા સોસ એના વગર આમ ચાઇનીઝ અધૂરું જ લાગે છે. એનો ટેસ્ટ ખૂબ જ જરૂરી હોય છે. આપણે વિનેગર નથી નાખતા, એના બદલે આપણે લીંબુનો રસ નાખીશું, કારણ કે વિનેગર અમુક ટાઈમ હાર્મફુલ પડી શકે છે. ઓકે, વિનેગર થોડું નુકસાનકારક હોય છે. હા, જેની જગ્યાએ આપણે લીંબુનો રસ એડ કર્યો છે. અને અજીનોમોટો હું સ્ટ્રિક્ટલી યુઝ નથી કરતો, ઓકે, કારણ કે એનાથી બહુ બધા ડિસીઝ થઈ શકે છે અને પેટમાં ચોંટી પણ શકે છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એક પિંચ આ મીઠું નાખો. ઓકે, સોલ્ટ ટુ ટેસ્ટ. અને મરી, બ્લેક પેપર. ઓકે, ચપટી મીઠું અને મરી એડ કરીએ છે. કારણ કે સોયા સોસમાં ઓલરેડી સોલ્ટી હોય જ છે. ઓકે, આપણે ગ્રીન ચીલી સોસનો ઉપયોગ કર્યો છે. ગ્રીન ચીલી સોસ તો ઉપયોગ કર્યો છે, પણ એ હોમમેડ ચીલી સોસ છે. ઓકે, ઘરે બનાવેલો ઘરે છે. બનાવેલો. ઓકે, થઈ ગયું. પછી આપણે એની અંદર ટોફુ નાખી દઈશું. ઓકે, ટોફુ પણ ખૂબ જ હેલ્ધી હોય છે બોડી માટે. જનરલી પનીર ચીલીમાં લોકો પનીર યુઝ કરતા હોય છે. ટોફુ સોયાબીનમાંથી બનેલું એટલે હેલ્ધી પણ ખરું. ઓકે, બીઓ સ્ટડી તો ચાલુ જ છે, એની સાથે કુકિંગનો પણ શોખ છે. એની સાથે હેલ્થમાં શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, કઈ વસ્તુ નુકસાનકારક છે, એનું પણ સારું એવું નોલેજ છે તમને. ટોફુને આપણે 2 મિનિટ સુધી કૂક કરીશું આની જોડે. ઓકે, ટોફુના આપણે પીસીસ એડ કર્યા છે અને એ એડ કરીને 2 થી 3 મિનિટ કૂક કરી લઈએ છીએ, જેથી કરીને આપણે જે બધું એડ કર્યું છે, સિઝનિંગ કર્યું છે, એની પ્રોપર ફ્લેવર છે એ એમાં આવી જાય. અને સ્મેલ તો બહુ જ સરસ આવી રહી છે. ક્યુમ, સાથે તમે કીધું કે કુકિંગની સાથે ડ્રોઈંગનો પણ શોખ છે, તો કેવા ટાઈપના ડ્રોઈંગ તમને બનાવવા ગમે છે? હું જે જો એને મને ગમે કે આવું બનાવી લેવું છે તો હું બનાવી દઉં છું. ઓકે, એટલે આમ કોઈ વસ્તુ પિક્ચર્સ જુઓ અને તમે એમને બનાવી લો જોયા વગર? હા. અચ્છા. હવે ટોફુ થઈ ગયા છે. થોડુંક બ્લેક પેપર નાખીશું ઉપરથી, ટોફુને ભેજ. ઓકે, ટોફુ એડ કર્યા પછી પાછળથી થોડું પણ બ્લેક પેપર એડ કરીએ છીએ ફ્લેવરિંગ માટે. બધું સરસ મજાનું કલરફુલ દેખાય છે. આપણું તૈયાર થઈ ગયું છે. ઓકે, ઓલ આપો. શ્યોર. આ થોડુંક ઠંડુ પડવા દઈશું આપણે, કે ખાધા પર જીભ દરાચી ના જાય. ઓકે, બધું પ્રોપર કુક થઈ જાય પછી 2 મિનિટ આપણે એને રાખી મૂકીએ છીએ અને પછી આપણે એને ફાઇનલી સર્વ કરીશું. અને સાથે સાથે હલાવવું પણ રહેવું. ઓકે, કે બધું નીચે અગર ચોંટી ના જાય, આદુ બધું ચોંટી ના જાય. અને ચાઇનીઝ કુકિંગ છે જનરલી હાઈ ફ્લેમ પર થતી હોય છે, એટલે એ પણ સંભાળવું પડે છે કે નીચે ચોંટી ના જાય, નહીં તો થોડો બર્નિંગ ટેસ્ટ આવતો હોય છે. આપણે આદુ અને ગાર્લિક વધારે નાખીએ કારણ કે ઠંડીની સિઝનમાં આપણને ઠંડક વધારે, એની સામે આપણને ગરમી આપે આવે. ઓકે, એટલે સિઝન પ્રમાણે આપણે આદુ લસણના જે પ્રમાણ હોય છે એમાં પણ અપડાઉન કરવું જરૂરી છે, કે જો વધારે ઠંડી હોય ત્યારે એનું પ્રમાણ વધારે રાખવાનું અને ગરમી હોય ત્યારે ઓછું યુઝ કરવાનું, કારણ કે પચવામાં થોડું હેવી પડતું હોય છે. અને આદુ આમ પણ ગરમી આપતું હોય છે બોડીને. હવે આપણે એને પ્લેટિંગ ચાલુ કરીશું. શ્યોર. હવે ફાઇનલી આપણું સર્વ કરવા માટે રેડી છે, તો હું તમને સર્વિંગ બોલ આપી દઉં.
પનીરની જગ્યાએ આપણે ટોફુ યુઝ કર્યું છે, તો આપણે એને ટોફુ ચીલી પણ કહી શકાય, કંઈક નવું લાગે. નવું લાગે. આ થયા પછી આપણે કોરિએન્ડર લઈને એને પર સ્પ્રિંકલ કરીશું ટેક્સચરમાં. ઓકે, ઝીણી સમારેલી કોથમીરથી આપણે ગાર્નિશ કરવાનું છે. આપણું ટોફુ ચીલી હવે તૈયાર છે. ઓકે, થેન્ક યુ સો મચ વ્યોમ. તો ફ્રેન્ડ્સ, પનીર ચીલીનું એક નવું વર્ઝન ટોફુ ચીલી બનીને એકદમ રેડી છે. ફટાફટથી નોટ કરી લો અને બનાવવા માટેનો ક્વિક રીકેપ. ટોફુ ચીલી બનાવવા માટે જોઈશે લસણ 2 ચમચી, કોથમીર 1 ચમચી, આદુ 1 ચમચી, મરી પાવડર ચપટી, સોયા સોસ 1 ચમચી, ટોફુ 50 ગ્રામ, ડુંગળી 3 ચમચી, ચીલી સોસ 1 ચમચી, કેપ્સિકમ્સ 3 ચમચી, મીઠું ચપટી, લીંબુ 1 ચમચી. ટોફુ ચીલી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ, આદુ, ડુંગળી અને કેપ્સિકમ એડ કરી સોતે કરી લો. પછી તેમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, લીંબુનો રસ, મીઠું, મરી પાવડર અને ટોફુના પીસ એડ કરી 2 થી 3 મિનિટ કૂક કરી લો. પછી સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટોફુ ચીલી. ઓકે વ્યોમ, આપણે જે ટોફુ ચીલી બનાવ્યા ખૂબ જ ટેસ્ટી હતા. સેકન્ડ કઈ ક્વિક રેસીપી બનાવવાની છે? આ માયોનીઝ સેન્ડવિચ છે. મેયોનીઝ સેન્ડવિચ છે. કેટલો ટાઈમ લાગે છે? 30 મિનિટ્સ, 30-40 મિનિટ્સ, વધારે નહીં થાય. ઓકે, 12-13 મિનિટમાં રેડી થઈ જશે. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. બટર, સોલ્ટ, પેપર, ઓનિયન, ગ્રેટેડ ચીઝ, કેપ્સિકમ સ્લાઇસ કરેલા, માયોનીઝ, ગ્રીન ચટણી, કેચઅપ, કેબેજ ગ્રેટેડ અને કેરેટ ગ્રેટેડ અને કુલચા. ઓકે, બધા ઇન્ગ્રેડિયન્ટ રેડી છે. તો આપણે શરૂઆત કરીએ. શું કરવાનું છે સૌથી પહેલા? આપણે માયોનીઝ લીધું. ઓકે, એને બોલમાં લીધું. મેયોનીઝ માર્કેટમાં બહુ બધા ફ્લેવરના આવતા હોય છે. અત્યારે આપણે કયા લીધા છે? વેજ સાદું. અચ્છા, પ્લેન મેયોનીઝ લીધું છે. માયોનીઝની અંદર આપણે થોડુંક પેપર નાખીશું. ઓકે, ફોર ટેસ્ટ. ઓકે, પછી ઓનિયન્સ, કેપ્સિકમ, ડુંગળી અને કેપ્સિકમ છે જેને આપણે જુલિયન કટ કરી લીધી છે. ગ્રેટેડ કેરેટ, કેબેજ, કેબેજને પણ આપણે ગ્રેટ કરી રાખી છે. સેન્ડવિચ છે એટલે વેજીટેબલનું કોઈ ચોક્કસ માપ નહીં રાખો તો ચાલશે. જેને જે વધારે ભાવતું હોય એ રીતે આપણે અપડાઉન કરી શકાય છે. અને પિંચ સોલ્ટ. ઓકે, ચપટી મીઠું એડ કરવાનું છે. અને બરાબર પછી મિક્સ કરીશું. ઓકે, બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ છે. અત્યારે તો આપણે આમાં વેજીટેબલમાં ગાજર અને કેબેજ લીધી છે અને કેપ્સિકમ લીધા છે. એ સિવાય આપણે બીજા કયા કયા વેરિએશન કરી શકાય છે? આપણે કોલીફ્લાવર લઈ શકીએ છીએ, બીટ લઈ શકીએ છીએ, પોટેટોસ પણ લઈ શકીએ છીએ. ઓકે, બટેકા આપણે બાફીને લેવાના હોય છે કે કાચા જ લેવાતા હોય છે? બાફીને. ઓકે, અને તમારે અગર તમને એગ્સ ભાવતા હોય તો તમે એગ સ્ક્રેમ્બલ એગ બનાવીને એની સ્ટફિંગ પણ કરી શકો છો. ઓકે, આપણું તૈયાર છે. હવે આપણું જે સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું છે. હવે આપણે આ લઈશું. કુલચું લીધું છે, રેડીમેડ કુલચું છે. અને હાફ કરી નાખીશું. ઓકે, વચ્ચેથી આપણે કટ કરી લઈએ છીએ. 2 પીસીસ કરી લેવાના છે. એની અંદર આપણે પોકેટ બનાવીશું. કુલચાને વચ્ચેથી કટ કરી અને એની વચ્ચે પણ આપણે પોકેટ બનાવીએ છીએ કટ કરીને સ્ટફિંગ કરવામાં. ઓકે, આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે મેયોનીઝ અને વેજીટેબલ્સનું એ વચ્ચે સ્ટફ કરવાનું છે. એટલે વચ્ચે આપણે એક સરસ મજાનું પોકેટ બનાવી લઈએ છીએ. આ તૈયાર છે. હવે ઓકે, આના
આપણે આને હોટડોગના બનમાં પણ હવે સ્ટફ કરીને લઈ શકીએ છીએ ઓકે અને ઘણી બધી આપણે બ્રેડની વચ્ચે પણ મૂકી લઈ શકીએ ટોસ્ટ ગ્રીલ કંઈ પણ કહી શકીએ આને ઓકે આપણે આજે આને ગ્રીલ કરીશું ઓકે અત્યારે આપણે કુલચું લીધું છે પણ એ જગ્યાએ આપણે જે હોટડોગની જે બ્રેડ આવતી હોય છે એમાં પણ સ્ટફ કરી શકાય છે અને બ્રેડની વચ્ચે પણ કરી શકાય છે અને આપણે એને ગ્રીલ કરવાનું છે એટલે વચ્ચે આપણે સ્ટફ ભરીશું અને પછી ગ્રીલ કરવાનું છે વચ્ચે ખૂબ જ ધ્યાનથી સ્ટફિંગ ભરી લઈએ છીએ કારણ કે કુલચું છે ખૂબ જ ડેલિકેટ છે થોડુંક વધારે પ્રેશર આપીશું તો એ તૂટી જાય છે જો થોડો સ્પાઇસી ટેસ્ટ ભાવતો હોય તો આપણે એમાં ચીલી ફ્લેક્સ ને બધું નાખી શકીએ ઓકે હર્બ્સની ફ્લેવર પણ ખૂબ જ સારી આવતી હોય છે તો આપણા ટેસ્ટ પ્રમાણે આપણે એમાં એડ કરી શકાય છે જે ભાવતું હોય અને તમે કીધું એ પ્રમાણે કે કોલીફ્લાવર પણ એડ કરી શકાય છે બટેકા એડ કરી શકાય છે ગ્રીલ ગરમ થાય છે ઓકે આપણે કુલચા છે અને ગ્રીલ કરવાના છે સ્ટફિંગ ભરી લીધું છે આપણે બટર લઈશું ઓકે સ્લાઇટલી બટર લગાવીશું કુલચાની ઉપર બટર સ્પ્રેડ કરી દઈએ છે કે ગ્રીલની લાઇન્સ આવી જાય તો વધારે ઓકે ગ્રીલની ઇફેક્ટ આપવાની છે આપણે અને બટર લગાવીશું તો એક સરસ મજાની એકદમ લાઇટ ઇફેક્ટ આવી જશે એક જ સાઈડ બટર લગાવવાનું હોય છે ના બંને બાજુ ઓકે બંને સાઈડ બટર લગાવી લઈએ છે અને પ્રેશર નથી પણ ખાલી મૂકી દેવાનું છે ઓકે બંધ નથી કરતા જસ્ટ સ્લાઇટલી પ્રેસ કરવાનું છે અને ગ્રીલ થવા દેવાનું છે કેટલી વાર સુધી ગ્રીલ કરવાનું છે 30 સેકન્ડ ઓકે 30 સેકન્ડમાં થઈ જાય છે ગ્રીલ ઓકે અને આપણે અંદર ડુંગળી લીધી હતી કાચી લીધી હતી ડુંગળીની ફ્લેવર ખૂબ જ સારી લાગતી હોય છે જ્યારે ઇફેક્ટ આવે ખૂબ જ ક્રન્ચી થઈ જાય છે ટેસ્ટી લાગતી હોય છે તો 30 સેકન્ડ માટે આપણે એને ગ્રીલ કરી લેવાની છે ઓકે વ્યોમ અત્યારે તો આપણે કુલચામાં એને સ્ટફ કર્યું છે પણ કુલચો છે આમ જનરલી મેંદાથી બનતો હોય છે અને આજકાલની મમ્મીઝ જે હોય છે એના બાળકો માટે ખૂબ જ કન્સર્ન હોય છે કે મેંદો અવોઇડ કરતી હોય છે તો અને અચાનક જો આવું કંઈક ઈચ્છા થાય ને આ બ્રેડ કે કોઈ અવેલેબલ ના હોય તો એના સિવાય બીજું શું કરી શકાય છે રોટીની અંદર પણ સ્ટફ કરીને મૂકી શકે તમે ઓકે રોટી જે આપણે બચી હોય છે એની વચ્ચે આ સ્ટફિંગ બનાવી દે સ્ટફિંગ તો ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જતું હોય છે જો ગાજર ને કેબેજ બધું અવેલેબલ હોય તો જલ્દી બની જતું હોય છે તો રોટીની વચ્ચે આપણે સ્ટફ કરી અને રોલ કરવાના હોય છે રોલ કરીને તમે ફ્રેન્કી ટાઈપ આને પણ ખાઈ શકો છો એકદમ એને ગ્રીલ ના કરે એમને ખાઈ જાવ તો એ ચાલે ઓકે ગ્રીલ ના કરો તો પણ ચાલે અને જો ગ્રીલનો ટેસ્ટ ભાવતો હોય તો ગ્રીલ પણ કરી શકાય છે ઓકે તો આપણા 30 સેકન્ડ થઈ ગયા છે એક સાઈડ ગ્રીલ થઈ ગઈ છે હવે આપણે બીજો પોર્શન પણ ગ્રીલ કરી લઈએ છે અને એવી જ રીતે બીજી સાઈડ પણ બટર લગાવી લઈએ છે એક સરસ મજાનું પિંકિશ રીતે ગ્રીલ થઈ ગયો છે કુલચો આપણે આને હાફ કરી નાખીશું કે એને આપણે પીઝા ટાઈપ પણ ખાઈ શકીએ પણ એ ટાઈપ થઈ જાય આપણે જે કુલચો હતો એને 2 પીસ તો કર્યા જ હતા પણ સર્વ કરતી વખતે આપણે એના 4 પીસ કરીને પણ એટલે ઇઝીલી આપણે એને ખાઈ શકીએ પાણીનો ઇફેક્ટ પણ આવશે આમાં તમે બહાર જાઓ છો પીઝા ખાવ તો એમાં પાણીની પણ હોય છે પાણીની સેન્ડવિચ મળતી હોય છે એના જેવું પણ ઇફેક્ટ આવે ઓકે કુલચાથી પનીરની સેન્ડવિચ જેવું પણ આપણે ઇફેક્ટ લઈ શકીએ છે જનરલી આપણે આમાં ચીઝ નથી નાખ્યું આપણે એને ગ્રેટ કરીને આપણે ડેકોરેશન પણ લઈ શકીએ અને આને આની પર પણ ચીઝ મૂકીને તમે ખાઈ શકો છો ઓકે ઉપરથી પણ ચીઝ આપણે કરી શકીએ મેલ્ટ થઈ છીએ જશે ઓકે અંદર પણ લઈ શકાય છે ગ્રીલ કરતી વખતે અને અત્યારે આપણે ગાર્નિશિંગમાં લેવાનું છે ચીઝ આ થઈ ગયું છે
આપણી જે મેયોની સેન્ડવિચ બનાવી રહ્યા છે એ સરસ મજાની ગ્રીલ થઈ ગઈ છે. આપણે આને હવે કટ કરી લઈશું. ઓકે, વચ્ચેથી એને પીસીસ કરી લઈએ છે. ચાર Cut થઈ ગઈ પીસીસ છે. કરી લીધા છે. હવે પ્લેટિંગ શ્યોર, ફાઇનલી આપણે એને સર્વ કરવાના છે. હવે આપણે પ્લેટિંગ ચાલુ કરીશું. શ્યોર, ફાઇનલી હવે આપણે એને સર્વ કરીએ છીએ. હું તમને સર્વિંગ પ્લેટ આપી દઉં. ખાલી આપણે થોડું કેશ લઈશું. બધા પર થોડું ઉપર આપણે ગ્રેટેડ કેરેટ લીધું છે. આ કેરેટ લઈને જગ્યાએ મૂકી દીધું. તો ડેકોરેટિંગ ઇફેક્ટ આવશે. ગાજર છે ને ખમણી લીધેલું છે, એનાથી આપણે ડેકોરેટ કરીએ છીએ, ગાર્નિશ કરીએ છીએ. એના પછી આપણે ચીઝ લઈશું. ગ્રેટ. ઓકે, ચીઝ છે બધાનું જ ફેવરેટ હોય છે. ચીઝ વગર તો સેન્ડવિચ ને પીઝા અને પનીરની બધું અધૂરું જ હોય. સરસ મજાની કલરફુલ ડિશ રેડી થઈ છે. આ ચટણી લઈને એને થોડાક સર ડ્રોપ્સ મૂકીશું બધા પર. ઓકે, કોથમીર ફુદીનાની ચટણી લીધી છે. પ્લેટને પણ ડેકોરેટ કરી દઈએ છે. આ આપણી અહીંયા માઇનસ છે. થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો મેયોનીઝ સેન્ડવિચ બનાવવા માટેનો ક્વિક રીકેપ. મેયોનીઝ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે બટર 1 ચમચી, મીઠું ચપટી, મરી પાવડર ચપટી, ડુંગળી 1 ચમચી, ચીઝ 2 ચમચી, કેપ્સિકમ્સ 2 ચમચી, મેયોનીઝ 1 વાટકી, કેબેજ 3 ચમચી, ગાજર 2 ચમચી, કુલચો 1 નંગ. મેયોનીઝ સેન્ડવિચ બનાવવા માટે એક બોલમાં પ્લેન મેયોનીઝ, મરી પાવડર, ડુંગળી, કેપ્સિકમ્સ, ગાજર, કેબેજ અને મીઠું એડ કરી બધું જ પ્રોપર મિક્સ કરી લો. પછી રેડીમેડ કુલચો લઈ તેના 2 ભાગ કરી લો. પછી વચ્ચેથી કટ મૂકી તેનું પોકેટ બનાવી વચ્ચે બનાવેલું સ્ટફિંગ ભરી લો. પછી કુલચાની ઉપર બંને બાજુથી બટર લગાવી એને ગ્રીલ કરી લો. પછી સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી ગ્રેટેડ ગાજર, ચીઝ અને ગ્રીન ચટણીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મેયોનીઝ સેન્ડવિચ. તો ફ્રેન્ડ્સ, આજે બનાવેલી આ બંને ક્વિક ફાસ્ટ ફૂડની રેસિપી તમે પણ તમારા ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને આવી જ અવનવી વાનગીઓના ખજાનામાંથી અવનવી વાનગીઓ સંગ આવતીકાલે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી મને આપો રજા. આવજો.